સકરિયામાં મસાલો ભરેલો છે કે બાફેલા કાચા છે? મસાલો ચડાવેલો છે. અચ્છા, આ રીતે ઉલટું કરી દેવાનું. આજે હું આવી છું પરંતુ આવતીકાલે રિયુનિયન છે એની પાર્ટી છે, પરંતુ આજે અમે વાડીમાં માટલા ઊંધિયું ખાવા આવ્યા છીએ. તો આ બધા મારા ફ્રેન્ડ્સ છે, કોલેજ ફ્રેન્ડ્સ છે. શું બનાવો તમે? માટલા ઊંધિયું. માટલા ઊંધિયું કેટલા ટાઈમથી તમે બનાવો છો? 17 વર્ષથી. 17 વર્ષથી. અચ્છા, એક જ સ્વાદનું અને વાડીનું? હા, વાડીનું. અચ્છા, તો એમાં શું શું ઉમેરવાનું છે એ જરા બતાવી દો તો. એમાં પહેલા બટેટા, હા હા, પછી રીંગણા, પછી સકરિયા, હા, ડુંગળી, હા, લસણ, હા, હા, મરચા ભરેલા, ભરેલા મરચાં, ટમેટા ભરેલા. હા હા. અચ્છા, ઉબાડ્યું કે માટલા ઊંધિયું? હા, માટલા ઊંધિયું. માટલા ઊંધિયું ને. આ શું કરેલું છે? એ ડોડા ફ્રાય કરેલા. એટલે મકાઈ, એટલે આ દેશી મકાઈ છે કે અમેરિકન મકાઈ? નહીં, અમેરિકન. અને આ શેનો મસાલો કરેલો તમે? એ આપણે ખારસિંગ, હા, જે તલ, વરિયાળી, હા, ટોપરું બધી કાઠિયાનો ભૂકો. અચ્છા, એટલામાં કરવાના છીએ ને? હા, માટલામાં. એટલે સૌથી પહેલા શું ભરો છો? બટેટા. બટેટા. એટલે સૌથી તળિયે બટેટા ઉમેરવાના. પહેલા બટેટા ઉમેરવાના. આ છે મારા ખાસ કોલેજના મિત્ર વિપુલભાઈ કાનપરિયા, જેનાથી આજે આ વિડીયો બની રહ્યો છે. જો આ સાઈડ છે રોટલા પણ બને છે, એ પણ હમણાં હું બતાવું. અચ્છા, બટેટા ભરાઈ ગયા. હવે શું ભરશું આપણે? હવે રીંગણા. રીંગણા છે એમાં મસાલો ભરેલો છે ને? હા, મસાલો ભરેલો. હા હા. સકરિયામાં મસાલો ભરેલો છે કે બાફેલા કાચા છે? મસાલો ચડાવેલો છે. મસાલો ચડાવેલો. મસાલામાં શું ચડાવ્યું છે? હળદર, મીઠું. હળદર, મીઠું. હળદર, મીઠું. કાચા સકરિયામાં જ? હા, કાચા. અને ડુંગળીમાં એ રીતે. ડુંગળીમાં એ જ રીતે. અચ્છા, એક માટલામાં કેટલા વ્યક્તિને થાય એટલું આવી જાય ઊંધિયાનું? માટલામાં 50 જણા. ઓહો, 50 જણાને. અને આ તમે છેલ્લે શું ઉમેર્યું? મરચા, ભરેલા મરચા. અને ડુંગળી. ડુંગળી છે એની સાઈઝ કેવી રાખવાની? એની નાની સાઈડ. નાની સાઈઝની જ. હા, આવી નાની સાઈઝની જ રાખવાની, એટલે જલ્દી ચડી જાય. મીઠા લીમડો એટલે કળી પત્તાથી ઢાંકી દેવાનું બધું. અચ્છા, આ રીતે ઉલટું કરી દેવાનું. હું આવી છું નંદુભાઈ તળાવિયાની વાડીએ અમરેલીમાં, અને આ ભાઈ છે નંદુભાઈ તળાવિયા, નંદુ કાકા તળાવિયા. તો નંદુ કાકા, તમે જણાવશો કે તમે અહીંયા રહ્યો છો એના ફાયદા શું શું છે, અને તમે કેટલા વર્ષ થયા? હા, મારા 77 વર્ષ થયા. હા. અને મારે સાદું ખાવાનું, મારે કોઈ વ્યસન નથી. હા હા. પાન, બીડી, તમાકુ કઈ. હા હા. અને રોજ મારે સવારે 4 વાગે જાગવાનું. હા. પછી ત્યાંથી બધા અમારે બાજુમાં રામેશ્વર મંદિર એની સફાઈ કરવાની. હા હા. ત્યાંથી પછી હું નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને પછી સ્વામિનારાયણ મંગળા આરતીમાં જઈએ 2 જણા. હા હા. ત્યાંથી આવી આડા છે ઘરે આવી. હા. ત્યાંથી પછી નાસ્તો કરીને વાડીએ આવવું. વાડીમાં એક ચક્કર મારું ખેતરની અંદર. હા. અને પછી 2 કલાક ત્યાં વાડીએ રોકાવ, પછી જાઉં ઘરે. પછી હું લાયન્સનો મેમ્બર છું 28 વર્ષથી. અચ્છા. હા હા. લાયન્સ ક્લબનો મેમ્બર છું. હા હા. મેનમાં. પછી કે અમારા કેમ્પ હોય કે અહીંયા હું વ્યો જાઉં. બપોરે 1-2 વાગ્યા સુધી. ત્યાંથી આવીને ઘરે જમી લઉં. અચ્છા, 77 વર્ષે તમે જોઈ શકો છો કે કેટલા ફીટ છે. જાતની તકલીફ નથી, આંખની તકલીફ નથી, કોઈ તકલીફ નથી મને. હા, વાડીમાં રહેવાનું, કુદરતી હવા પાણી અને કુદરતી ખોરાક, દેશી ખોરાક, જેના ફાયદા જોઈ શકાય છે. જુવારના રોટલા છે કે બાજરીના? બાજરીના. દેશી રોટલા. ભઠ્ઠાની ચા બને છે. માટલા ઊંધિયું બની ને તૈયાર છે. જો આ માટલામાંથી કાઢી અને બધું એક ચોકીમાં મોટી ડીશમાં કાઢે છે. હા, કેવું થયું વિપુલ? બહુ સરસ, એકદમ સરસ સ્વાદ આવે છે. અચ્છા, અને આ તપેલામાં ઉપર તમે શું લગાડેલું છે? તપેલામાં માટી. માટી લગાડે છે, એટલે દાજે નહીં. હા, દાજે.
કેટલું તેલ ઉમેરેલું છે? સિંગતેલ છે 2 કિલા. 2 કિલો સિંગ તેલ. અને કેટલાનું બાટલા ઊંધિયું બનશે? 60 માણસ. 60 માણસ છે. ટમેટાની. ટમેટાની. અને ઓલામાં લસણ આદુ મરચા. લસણ આદુ મરચાની. આદુ મરચાની લસણની પેસ્ટમાં લીમડો નાખ્યો અને હિંગ નાખી, રાઈ ઉમેરી, પછી મરચા. રાઈ ફૂટી જાય એટલે હા ટમેટાની પેસ્ટ, વધેલું જે મસાલો હતો એ ઉમેરીએ છીએ. આ તમે શું ઉમેરો છો? ભરેલા ટમેટા. હા. માટલા ઊંધિયામાં ઉમેરો. આપણે જે મસાલો ઉમેરેલો ભરેલો હતો એ જ છે. હા, સૌથી છેલ્લે ઉમેરવાનો ને? આ ઉમેરો નાખી. હા, છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી દીધી. સંબેરી અને કાજુ. કાજુના ટુકડા. મધુર છાસ, લીલી ડુંગળી ખેતરની, લીંબુ, કચુંબર, ટમેટા કોબી, કોબીનું કાચું બનાવેલા અથાણા દેશી, હા, મરચા દેશી, તળેલા મરચા, ભરેલા તળેલા, પાપડ, રોટલી, દેશી બાજરીના રોટલા, ચૂલાના, હા, શાક, લસણ ડુંગળી વગરનું શાક. શાક. ગીરનું માખણ, અચ્છા, દેશી. ઓરિજિનલ દેશી માખણ. આ લસણ વાળું, આ લસણ વાળું માટલા ઊંધિયું, માટલા ઊંધિયું. અને આ દહીં, અને સાથે ગળ, ઘી ગોળ. ઘી ગોળ. રેડી?